નદી ખડકની વિકરાળ મુસાવીર છે, સતી સંતને ચાવત ધડી ગાંડી જનેતા ગીર છે. અહીંયા હાવત જવાની જરૂર હોય અમારે, બીજાની જરૂર નથી ક્યારે. અને ખરેખર અમે કોઈ ઓળખતાય નથી. ગોપાલભાઈ ઇટાલિયા છે એ વાત સાચી છે, આમ આદમી પાર્ટી, પણ એનું બહુ વર્ચસ્વ નથી. અને કીટભાઈ અમારે જુનાગઢના છે ને અમારે બહારના ઓળખતા ક્યારે કેની પાસે કામ છીંદવા જવાને અમારે કયો જાય. કોઈ પૈસા ભણીને હરી જાય તો હરી જાય, આ તો કઈ કોઈ ના ન પડાતી. તમને કોણ ગમે, રાહુલ ગાંધી ગમે કે મોદી? મોદી ગમે. કેમ એવું? કામ એવા કરે. જે જિલ્લો ને તાલુકો છે એનો જે વ્યક્તિ લડતો હોય તો ન્યા ઊભું રહેવા થાય, બાકી બહારની વ્યક્તિ લડતી હોય તો ન્યા આપણે કેમ જવું? તો હવની રીતે ઢોલ પસાડતા હોય, પણ ભાજપ સિવાય કોઈ ન આવે આમાં. કાઠિયાવાડમાં કોગદી તું તો ભૂલો પડ ભગવાન, થાને મારો મોંઘેરો મહેમાન, તારું સરક બોલાવી દે સાંભળા. તમારો માલધારી સમાજ છે ભલામણા. આ તો બધા ઓલા ભલાવડા ઢોર જેવા છે. ગોપાલ ઇટાલિયન દે એ ગીર અમારી ગીર ધરા સોહામણી ને સોરઠ જૂનો દેશ, પણ હવે થોડુંક ભૂલાય છે ગઢપણ. વિસાવદર પેટા ચૂંટણીને લઈને અત્યારે મતદારો છે તેની વચ્ચે નેતાઓ જોવા મળી રહ્યા છે. નેતાઓને કોણ મતદારો કોને છૂટશે તેના પર સૌ કોઈની નજર છે, પરંતુ હવે અહીંના લોકો છે, અહીંના મતદારો છે તેના પર સૌ કોઈની નજર છે. કારણ કે ગિરનાર અને ગીરની આ ભૂમિ છે, સાવજોની આ ભૂમિ છે, તે અહીંના લોકો જે ખમીરવંતા લોકો છે, માલધારીઓ છે, તે આપણી સાથે છે. સીધા તેમની સાથે જ વાત કરીશું કે વિસાવદરમાં પરિવર્તન કે પુનરાવર્તન. કાકા શું નામ છે આપનું? મારું નામ ફિઝલભાઈ. શું કહેશો કાકા, શું લાગે છે અત્યારે? આમ તો ભાજપ જે આવીને ત્યારથી બહુ મોટો વિકાસ લાવી છે, અને પરિવર્તનને પણ સારું છે. માલધારીઓ છે, ખેડૂતો છે, પછી મજદૂરો છે, વેપારી છે, આ બધાયનું ત્યારથી ભાજપ આવી. આમ તો બહુ વિચારીએ તો પહેલાં તો દૂધના કોઈ ભાવ હતા, ત્યાર પછી જ્યારે ભાજપ આવી અને જુનાગઢમાં ગિરનાર ડેરી ખોલી, એ સિવાયના બીજા ઘણા કામો કર્યા. અને પાછું આજ તો વધારે સારું એ છે કે કિરીટભાઈ આવે છે, એટલે વધારે સારું, સોનામાં સુગંધ ભેળા જેવું થાય. એટલે અમારે બહુ જ્યારે જરૂર પડે તો અમારે માનવતા મહેમાન તરીકે અમે એને વાતચીત જે કંઈ કરવી હોય તે કરી શકીએ. તો શું લાગે, અહીં 3 પક્ષ છે, 3 ઉમેદવાર છે, ભાજપ કોંગ્રેસ ટક્કર થાય એવું લાગે છે? હવે આમાં તો બહુ કહી ન શકાય, પણ વિશેષમાં ભાજપ આવી જવી જોઈએ. લગભગ ભાજપ આવી જાય એવો અમારો વિચારધારા છે. અહીં લોકો, હું સવારથી વાત કરું, ઘણા લોકો કે ટક્કર છે આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયન, કિરીટ પટેલ. એ તો છે જ, પણ ગોપાલભાઈ ઇટાલિયા છે એ વાત સાચી છે, આમ આદમી પાર્ટી, પણ એનું બહુ વર્ચસ્વ નથી, અને કદાચ ન પણ જીતી હતી, અને બહુ ઓળખાણવાળા પણ નથી. એના બહારના ગણીએ છીએ કે એને અમે ક્યારે ભાડ્યા નથી, જોયા નથી. હવે ભાડ્યા, મીડિયામાં જ્યારે આવ્યા ત્યારે ભાડ્યા, એની પહેલાં તો અમે કોઈ જોયા નથી. શું કહેશો દાદા, ચૂંટણી જામી છે અત્યારે, નેતાઓ લોકોની વચ્ચે જાય છે, શું લાગે છે તમને? એમાં એવું છે બધું, આ જે ભાજપ છે ને એ બહુ મહત્ત્વની વાત છે. બાકી જે જિલ્લો ને તાલુકો છે એનો જે વ્યક્તિ લડતો હોય તો ન્યા ઊભું રહેવા થાય, બાકી બહારની વ્યક્તિ લડતી હોય તો ન્યા આપણે કેમ જવું? હાલો, એને આ તાત્કાલિક આપણે તાલુકામાં જિલ્લામાં તમે પૂગી શકો, બાકી ભણે તો એને કઈ બોલાવો. એટલે એ આ માટે તો બહુ આ સરસ છે ભાજપનું. શું લાગે, કોનું જોર કોનું દેખાય અત્યારે? લોકો શું કહે છે? ભાજપ જ આવે. દાદા, તમને શું દેખાય છે અત્યારે વિસાવદરના લોકોનો મૂડ? તો ભાજપ જ આવી જઈએ. બોલા તો બહારના માણસો, હવે એને આપણે કહીએ ઓલું કોઈ પણ કહેવા ધારીએ તો આપણું કામ થાય નહીં, અને આપણે જોયા પણ નથી. ના, ભાજપના આપણે ગમે કાર્યક્રમ કરીએ એટલે એ આપણો તાત્કાલિક કામ થાય છે, થાય છે, થઈ ગયા. ભાજપ માટે બહુ સારું. દાદા, મોદીને જોઈને મત આપો, અહીંના ઉમેદવારનો જોવો, કેજરીવાલને જોવો, અહીંના ઉમેદવાર જોવો, રાહુલ ગાંધીને જોવો, કોંગ્રેસના ઉમેદવારને જોવો? ઉમેદવારોને જોવાના ના ભાઈ, આપણે હાલતા કામ કરતા હોય તો ભાજપ સારી. તમને કોણ ગમે, રાહુલ ગાંધી ગમે કે મોદી? મોદી ગમે. કેમ એવું? એ કામ એવા કરે, કામ એવા કરે. દાદા, તમને કોણ ગમે, રાહુલ ગાંધી ગમે, મોદી ગમે કે કેજરીવાલ ગમે? અમને તો વધારે તો મોદી જ ગમે છે. એમ હમણાંથી ગમે છે કે પહેલે? નહીં, પહેલેથી જ. પહેલા આમ તો બહુ સમજીએ ને તો વિસાવદર છે ને, ભાજપ પહેલી આવવી હોય તો ભાજપ વિસાવદરથી જ આવી છે. અને હજી પણ હવે થોડુંક વચમાં થોડુંક ઓલું થતું હતું, એના હિસાબે પરિવર્તન આવ્યું છે, આડાવડું. પણ હવે તો 100% ભાજપ જ આવે. અને બધે 5 વર્ષમાં ચૂંટણી આવે, અહીંયા 5 વર્ષમાં 2 વાર આવે. હા, 5 વર્ષમાં 2 વાર આવે, ટકાટકીના હિસાબે. કોઈ પૈસા ભણીને હરી જાય તો હરી જાય, આ તો કઈ કોઈ ના ન પડાતી એવું છે. દાદા, બધા હરીને ભાગી જાય છે.
પામ લાગે છે હું તમને આવડતું નથી પણ દાદા તોય વાત કરે. વડીલ શું કહેજો તમે? ચૂંટણી છે, કોનો માહોલ દેખાય છે અહીંયા? ભાઈ શું કહેજો? ચૂંટણીનો માહોલ છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રિપાખ્યો જંગ છે. આ જંગમાં કોણ બાજી મારશે? ભાજપ પણ મારે ને કિરીટભાઈ પટેલ. ગોપાલ ઇટાલિયાએ કીધું છે આ વખતે લગભગ પૂરું છે એનું. ના એ ખોટી વાત છે ને, કોઈ ઓળખતું નથી અહીંયા. અને કહેવાય તો નાસ્તિક કહેવાય, કથાકારના વિરોધ કર્યા, મંદિરોના વિરોધ કર્યા. આ તો દેવની ભૂમિ છે. અહીંયા અમારો દુઓ છે, ખડક ધરતી ખડકની વિકરાળ મુસાવીર છે, સતી સંતને ચાવત તળી ગાંડી જનેતા ગીર છે. અહીંયા હાવત જવાની જરૂર હોય અમારે, બીજાની જરૂર નથી ક્યારે. અને ખરેખર અમે કોઈ ઓળખતા નથી. એ તો હમણાં અમારે કિરીટભાઈને રાતે ગમે ત્યારે ફોન કરીને અમને જવાબ આવે ને, અમારું કામ છે ને 5 મિનિટમાં અમારું કામ થાય છે, જવાબ આવે સામેથી. કિરીટભાઈનું આવું કામ છે એટલે 100% 110% કિરીટભાઈ જ છે. બાકી આ વાહિયાત વાતું છે, આમ છે ને તેમ છે, અમે કોઈ વાતને માનતા ક્યારેય નથી. તો આમ ટક્કર દેખાય તમને ભાજપ કોંગ્રેસ કે ભાજપ આમ આદમી પાર્ટી કે ત્રિપાખ્યા જેવું કઈ દેખાય? અમને દેખાતું ને અમને દેખાય ભાજપ જ છે કાયદેસર. બાકી બીજા ભેગા કરેલ ક્યાંકથી આવે ને લઈ આવે અને ઓલું કરે એ આખી અલગ વાત છે. બાકી અહીંયા ભાજપ જ છે, ફાઇનલ વાત છે. પણ ફેર નો પડે. ગોપાલ ઇટાલિયા 2-2.5 મહિના થી પ્રચાર કરે છે. કિરીટભાઈ 25 દી છે. ભલે 25 દિવસ છે કિરીટભાઈ માટે, 5 દિવસ હોય ને તો એને પબ્લિક જ એટલું ચાહ ના એવડી છે કિરીટભાઈ ની. બરાબર છે. ગમે ત્યાંથી એને ગમે ત્યાં પૂછો તમે, ગમે એને પૂછો એટલે કિરીટભાઈ નું જ કહે તમને. અને કિરીટભાઈ અમારે જુનાગઢ ના છે ને અમારે બહારના ઓળખતા કેની પાસે કામ છીંદવા જવાને અમારે કયો જઈએ. અને કિરીટભાઈ છે તો અમે ગમે ત્યારે ફોન કિરીટભાઈ સીધો ફોન કરી દઈએ કે અમારું કામ છે કરી દો. ગમે લાઇટ નું હોય, પાણીનું હોય, રસ્તાનું હોય, ગટરનું હોય, ગમે એ કામ અમારું થઈ જાય સીધું. અમે દાદા અહીંયા 20-21 વર્ષથી રહીએ છીએ. એમાં 10 વર્ષથી તો પાકી ખાતરી મને છે કિરીટભાઈ અમે ગમે ત્યારે ગયા ને ઓફિસે આમ ઓલો કે ને ઓલો હાવ સામાન્ય માણસ હોય ને કેમ મુલાકાત ગમે ત્યારે આવો જાઓ એવી રીતના અમે મળીએ છીએ કિરીટભાઈને. પણ નેતાઓ બધા ચૂંટણી પેલા વાતો કરતા હોય છે પણ પછી થોડુંક મળવું અઘરું ન થઈ જાય? નહીં જો તારા કિરીટભાઈ તો તારા ધારાસભ્ય નથી જ ને કાંઈ. તો અમારા તો અમે ગમે ત્યારે ફોન કરી અમારું કામ કરી દઈએ છે. અમારું કામ કરી દે અમારે એનાથી મતલબ છે ને. હે અને આ ધરા ઉપર તો ખરેખર હાવજ જેવો જ માણે. કિરીટભાઈ હાવજ જેવા જ ગણાય ને ભાઈ. માલધારી સમાજ ભેગો જ છે. દાદા હાવજ ની વાતો થાય છે અહીંયા. હાવત છે જ કાયમ હોય તે, અમને કઈ બીક નથી એની. હું પણ માહોલ કોનો ચૂંટણીમાં? ભાજપ ને. કિરીટભાઈ પટેલ અમારે બાજુના કામના છે, આપણે રાતીધારના. અમે તો એને જ સાહીએ ને. પણ અહીંયા ટક્કર નથી અત્યારે, બરાબર ની ટક્કર છે ભાજપ, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી. એ તો ભાજપ જ આવે ને. જી બધા એવું બધા હવ કે છે આપ ઈ તો હવ ની રીતે હવ ઢોલ પસાડતા હોય, પણ ભાજપ સિવાય કોઈ ન આવે આમાં. મત દેવામાં ઉપર જોવાનું હોય કોણ ઉભું છે કે અહીંના ઉમેદવાર જોઈને મત આપો. ઈ તો અહીંનો ઉમેદવાર જોઈને જ આપવાનો હોય ને. કિરીટભાઈ અહીંના જ છે, સ્થાનિક છે, બોલ્યા બહારના છે, આયા જ. એટલે આપણે તો સ્થાનિક હોય એને દેવાનું. વોટ ભાઈ તો દુવાની શરૂઆત કરી. તમે ગીરમાં રહ્યો તો કઈ બે શબ્દ આવડતા હોય તો આની તો શરૂઆત કરી. દુઆ તો અમને આવડતા જ હોય ને. કોઈ પૂછે ગીર તો ગીરના શબ્દમાં કેવી હોય તો કઈ રીતે કે? અરે ગીર અમારી ગીર ધરા સોહામણી ને સોરઠ જૂનો દેશ. પણ હવે થોડુંક ભૂલાય છે ગઢપણ. બીજા કેટલાક યુવાનો છે તેની સાથે વાત કરીશું. મોટભાઈ શું કહેજો? ચૂંટણી જામી છે અત્યારે, નેતાઓ નીકળી પડ્યા છે. નેતાઓમાં તો ભાજપ જ આવે. હું પણ આપ તો બરાબરની ટક્કર છે. તમે કહો છો આવે પણ એ તો પરિણામ આવે ત્યારે ખબર પડશે. ના એ તો ભાજપ જ આવે. બીજા આ તો બધા ઓલા ભળાવડા ઢોર જેવા છે સમજે. ગોપાલ ઇટાલિયન છે એટલે હવે એને ક્યાં પકડવા જવા અમારે? તમે દુઓ બુઓ ગાવશો? નહીં દુવા બુવા દુઓ નથી ગાતા. મોટભાઈ તમારી પાસે આવી શું લાગે છે આ વિસ્તારના ક્યાં એવા કામો હોય કેમ થાય કે આ બધા કામોની જરૂર છે? અમારે તો આ રોડનું ને હતું બરાબર છે તો એ મંજૂર કરી દીધા છે કમ્પ્લેટ. બરાબર છે, રોડ બની જાય. બાકી તો કમ્પ્લેટ જ આ આપણે જુનાગઢ વાળો રસ્તો રેડી, આપણે આ સાસણ ગીર વાળો અહીંથી વિસાવદરથી જાય એ રસ્તો કમ્પ્લેટ છે. આમ લાલપુર વાળો કોઈ બીજું કાંઈ છે નહીં, કમ્પ્લેટ છે બધું રોડ રસ્તા તો. અને અમારે શેરીઓ અમારા ગામડામાં બધે ગટરો કમ્પ્લેટ થઈ ગઈ છે. ભૂંગળા કમ્પ્લેટ નાખી દીધા છે કમ્પ્લેટ. રોડ રસ્તા ભરાઈ ગયા છે એટલે કાંઈ વાંધો છે જ નહીં કોઈ જાતનો. લાઈટ રોડ રસ્તા ભરાય એ મતની પેટી કોની ભરાય એ જોવાનું. મતની પેટી હું તમને કહું છું હજી ભાજપ સિવાય બીજા કોઈ ન હોય છે. બરાબર છે, એમાં કોઈ શંકાને સાથ નથી. અને અમારે કહેવત છે ને કે
કાઠિયાવાડમાં કોક દી તું તો ભૂલો પડ ભગવાન થાને મારો મોંઘેરો મહેમાન તારું સરગ બોલાવી દે સાંભળા આ તમારો માલધારી સમાજ છે ભલામણ અને મહેમાન થઈને જો કીટભાઈ આવતા હોય તેને અમારે વધાવવાના જ હોય કોઈ શંકાને સ્થાન નથી એમાં તો મિત્રો આ ગીર વિસ્તારના લોકો છે જે મતાધિકાર છે પોતાનો ઉપયોગ કરવાના છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પોતાનો મત છે તે આપવાના છે ત્યારે જોવાનું રહેશે કે મતદાન કેટલું થાય છે અને વિસાવદરનું પરિણામ છે તે કેના તરફે આવે છે તો ત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર